વેલકમ બેક। સુરતમાં જમાઈને બદનામ કરવા માટે એક સસરાનું કાવતરું સામે આવ્યું છે। મહત્વનું છે કે જમાઈના કોચિંગ ક્લાસીસના નામે ખોટી પત્રિકા વાયરલ કરવામાં આવી। હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા લખાણ સાથે પેમ્પલેટ ફરતા કર્યા। તો વીએચપી, આરએસએસ, ભાજપ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોનો આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હિન્દુ સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક શીખવાડવાનું પત્રિકામાં લખાણ હતું। શરિયા કાયદો લાગુ કરવાની તાલીમ અપાશે તેવો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો। કોમી એકતા જોખમમાં મુકાય તેવું કૃત્ય આચરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। લિંબાયત પોલીસે આરોપી સસરા સુલેમાન શેખને ઝડપી પાડ્યો છે। આરોપી સુલેમાન શેખ સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। જમાઈ સસરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલતો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતમાં એક જમાઈને બદનામ કરવા માટે સસરાનું કાવતરું સામે આવ્યું છે, શું વિગતો? સુરતના લિંબાયત પ્રતાપનગરની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં સસરાએ પોતાના જમાઈ કે જેની સાથે વિવાદ ચાલી રહ્યો છે તેને બદનામ કરવા માટે એક પત્રિકા પ્રતિ કરી હતી, વહેતી કરી હતી અને જેમાં મુસ્લિમ સમાજને ઉશ્કેરતો અને હિન્દુ સમાજની સામે તેને ઉભો કરી દે તેવું આખું લખાણ લખવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળ, ભાજપ સહિતના હિન્દુ સંગઠનોની સામે લડવા માટે, મુસ્લિમોને ટેક કરવા માટે એક કોચિંગ ક્લાસના નામે આ પત્રિકા ફરતી કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે તુરંત જ લિંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી અને લિંબાયત પોલીસે તાબડતોબ સુલેમાન ચાંદ શેખ કે જે સસરા છે તેનું ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ જમાઈને સરકારી નોકરી મળી રહી હોવાથી તેને બદનામ કરવા માટે સસરાએ આ કાવતરું રચ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। અલબત્ત હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલામાં સત્ય હકીકત શું છે તે પ્રયાસ હાલ પોલીસ કરી રહી છે। જી આભાર શૈલેષ, વિગત આપવા બદલ। તો સુરતની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં એક જમાઈને બદનામ કરવા માટે સસરાનું કાવતરું સામે આવ્યું છે। જમાઈના કોચિંગ ક્લાસીસના નામે ખોટી પત્રિકા વાયરલ કરી છે, જેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા લખાણો સાથે પેમ્પલેટ ફરતા કર્યા હતા। વીએચપી, આરએસએસ, ભાજપ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોનો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક શીખવાડવાનું આ પત્રિકામાં લખાણ હતું। શરિયા કાયદો લાગુ કરવાની તાલીમ અપાશે તેવો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો કોમી એકતા જોખમમાં મુકાય તેવું આખરે કૃત્ય કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। લિંબાયત પોલીસની આ કામગીરી કે જ્યાં આરોપી સસરા સુલેમાન શેખને ઝડપી પાડ્યો છે। આરોપી સુલેમાન શેખ સરકારી શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે। તો જમાઈ સસરા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલતા હતા, જેને લઈને આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું। આખરે પોલીસે આ સસરાની ધરપકડ કરી લીધી છે।